ભગવાન કહે કે સાંજે ઘડી કે અડધો ઘડી જો ભગવાનના નામમાં મસ્ત થઈ જાય તો આખો દિવસના કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય. આ એવી જગ્યાએ આપણે બેઠા છીએ. દશુકાન સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી આ સભા મંડપની અંદર બેઠીને અખંડ ધ્યાન અને ભજન કર્યું છે. અને એવા મંત્રની ધૂન થઈ રહી છે કે ગાયત્રીથી લક્ષ્ય ઘણો વિશેષ જાણે જ જયનો મહિમા મહેશ. આ બ્રહ્માંડની રચના થઈ ત્યારથી આજ દિવસ સુધી સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને પોતાના મુખે જો કોઈ મહામંત્ર કીધો હોય ને તો સ્વામિનારાયણ મહામંત્ર છે. દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આ પૂનમનું ચોથું સત્સંગ સત્ર છે. એ અંતર્ગત વડતાલ ધામ મહિમાની કથા દ્વારા વડતાલ ધામની એવી ભક્તિમય ઘટનાઓ કે જે કદાચ શ્રવણ કરવાની રહી ગઈ હોય, બાકી હોય, એ બધી ભક્તિમય અને સેવામય જે ઘટનાઓ કે ઉત્સવો એના દ્વારા વડતાલ ધામ મહિમાની વાત કરી અને સૌ ભક્તોને કૃતાર્થ કરો. તમે દાન આપો કે ન આપો, મૂર્તિમાન માતાજી લક્ષ્મી અહીંયા ઊભા છે. જવાબદારી એની છે ધામધૂમથી ઉત્સવ કરવો. આપણે તો એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી આપણું જીવન ધન્ય કરવાનું છે. હમણાં શણગાર આરતી થશે. શણગાર આરતી પછી ફરી પાછો સભાનો પ્રારંભ થશે. અહીંયા દ્વિશતાબ્દી મહામહોત્સવ નિમિત્તે સુંદર મજાની ધીરેન મહારાજ મહાપૂજા કરાવશે. નિઃશુલ્ક મહાપૂજા છે. બધા જ પૂનમિયા હરિભક્તો સાથે પૂજ્ય અથાણાવાળા સ્વામીના હેતવાળા બધા ભક્તો, સુરતથી પધારેલા, સૌરાષ્ટ્રથી પધારેલા બધા જ ભક્તો આનો લાભ લઈ શકશે.
સ્વામિનારાયણના 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે દિવાળીએ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આબાલ વૃદ્ધ નાનામાં નાના બાળકથી માંડી આવો દિવ્ય લાભ આપણે બધાએ લેવાનો છે. આજે મહાપૂજા થઈ છે, સરસ થઈ છે. આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરવાની કે એમ્બ્યુલન્સ આપી છે એનાથી હજારો લોકોના જીવ બચે. આપણે જે મહાપૂજા કરી છે એનું પુણ્ય એ માનનીય આપણા સંસદ સભ્ય શ્રી દેવુસિંહજી ચૌહાણ એમને ને એમના સમગ્ર પરિવારને આપે. રાષ્ટ્રની સેવા થાય, આપણા રાજ્યની સેવા થાય, તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય. શિક્ષાપત્રે અહીંયા લખાણી છે એના સર્વજીવિતાવ સંદેશાઓ એમના માધ્યમે વધુ ને વધુ લોકો સુધી પહોંચે. હું પરમ ભાગ્યશાળી છું કે મને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી આ સેવા કરવાની તક મળી. સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી એક અતિ આધુનિક એમ્બ્યુલન્સ આપવાની જે શક્તિ મળી છે એ માટે હું સૌના ચરણોમાં વંદન કરું છું. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન કરું છું. દરેક હરિભક્તો જે પૂનમ ભરે છે એ કમસે કમ એક મહિનામાં 5 જણાને વાત કરે કે આવતી દિવાળી વેકેશનમાં બધાએ વડતાલ ધારવાનું છે ને વડતાલમાં આવો મોટો સ્કેલમાં મોટા પ્રમાણે ઉત્સવ છે. તો આપણે જેનું ભજન કરી છે, આપણે જેના ધામમાં જવું છે એવા આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. તો આપણે બધાએ જોડાવવું. હું વડતાલનો અને મારું વડતાલ એમ આ સ્લોગન સાથે ઉત્સવ છે એ આપણા બધાનો ઉત્સવ છે. આ તો ઉત્સવમાં જ આપણે જોડાઈએ અને તન મન ધનથી સેવા કરીએ.